નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોમાર. કરીશું નજર સમાચાર પર. ભરૂચ જિલ્લામાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શહેરના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી અને કુંવરજી હળપતિના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓએ જોડાઈને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. કાર્યક્રમ પોલીસ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને સરકારી યોજનાઓની ઝાંખીઓ પણ નિહાળી હતી. 26 જાન્યુઆરી 1950માં ભારત દેશના ઇતિહાસમાં ઘણો અગત્યનો દિવસ છે. ત્યારે આ દિવસે આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણું સંવિધાન અમલમાં આવ્યું હતું, જેથી પ્રતિ વર્ષ 26 જાન્યુઆરીનો દિવસ દેશભરમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ આજે 76માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વહેલી સવારે ભરૂચ જિલ્લામાં આવેલી શાળાઓ, સંસ્થાઓ, સરકારી કચેરીઓમાં ધ્વજવંદનના કાર્યક્રમ યોજાયા હતા. જ્યારે ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલા દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું. ત્યારબાદ ખુલ્લી પોલીસ જીપમાં જિલ્લાવાસીઓનું અભિવાદન, જિલ્લા પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ મંત્રીએ પોતાના ઉદ્બોધનમાં જિલ્લાવાસીઓને સંબોધી ભારત અને ગુજરાત સહિત જિલ્લાના વિકાસની ગાથાઓ જણાવી હતી. ત્યારબાદ તેમણે સાંસ્કૃતિક કૃતિઓ નિહાળી સરકારની વિવિધ સરકારી યોજનાઓના ટેબલો પણ નિહાળ્યા હતા. જિલ્લા સહિત રાજ્યમાં સિદ્ધિઓ મેળવેલા લોકોને સન્માનિત પણ કરાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા એસપી મયુર ચાવડા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, નાયબ કલેક્ટર એન.આર. ધાંધલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અવી સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ.